નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 2, સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6ની વિવિધ પરીક્ષાઓ માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર યોજાનાર છે. એમાંથી અમુક પરીક્ષાઓના જે ટાઈમ ટેબલ અને સીટ નંબર જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી આ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ જે છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુ અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in આ વેબસાઇટ પર તમારે જે છે આવી જવાનું છે અને આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. પછી અહીંયા કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે, એને તમારે બંધ કરી દેવાની છે અને પછી તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનો. તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો એ તમારા સામે અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે. જેની અંદર પહેલો ઓપ્શન છે એક્ઝામિનેશન શેડ્યુલ. તમારે એનો ઉપયોગ કરવાનો છે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે. અને જે પછી તમને ત્રીજો ઓપ્શન દેખાય છે નીચે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર, એના પરથી જઈ અને તમે તમારું જે છે એ સીટ નંબર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. તો પહેલાં આપણે ટાઈમ ટેબલની વાત કરી લઈએ, એના પછી સીટ નંબર વિશે વાત કરીશું. તો પછી એક્ઝામિનેશન શેડ્યુલ પર તમે જેવું ક્લિક કરશો તમારા સામે જે છે એ આ રીતે જે અલગ અલગ પરીક્ષાઓ યોજાનાર છે માર્ચ 2025, એપ્રિલ 2025ની જે પરીક્ષાઓ છે એના ટાઈમ ટેબલ પણ ટૂંક સમયની અંદર અહીંયા અપલોડ કરવામાં આવશે. તો આપણે જેવું માર્ચ 2025 પર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે માર્ચ 2025 પર ક્લિક કરશો આ તમામ ટાઈમ ટેબલ છે એ તમે જોઈ શકો છો. એક્ઝામિનેશન શેડ્યુલ ફોર માર્ચ 2025, અહીંયા પરીક્ષાની તારીખ અને જે છે એ કોર્સનું નામ આપવામાં આવેલું છે. આ તમામે તમામ ટાઈમ ટેબલની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો છો અને તમારે અહીંયાથી ડાઉનલોડ ના કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એચએનજીયુ સ્ટડી પોઈન્ટની, એની અંદર જે છે એ ડાયરેક્ટ આ તમામે તમામ ટાઈમ ટેબલની પીડીએફ મૂકવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને ડાયરેક્ટ તમારું ટાઈમ ટેબલ છે એની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર 6, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 6, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 8, જે આ તમામ કોર્સ છે. બીએસસી સેમેસ્ટર 6, પછી બીકોમ સેમેસ્ટર 6, બીબીએ, બીસીએ, બીઆરએસ સેમેસ્ટર 6, બીએસડબલ્યુ સેમેસ્ટર 6, એલએલબી સેમેસ્ટર 6, આર્કિટેક્ચર સેમેસ્ટર 8, પછી બીએ બીએડ સેમેસ્ટર 6. આ તમામ કોર્સના જે ટાઈમ ટેબલ છે એ યુનિવર્સિટી દ્વારા અહીંયા જાહેર કરી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો એમએ સેમેસ્ટર 4, આ જે છે અનુસ્નાતકના કોર્સિસ થઈ ગયા. એમએ, એમકોમ, એમએસસી, એમએડ, એલએલએમ, એમએસડબલ્યુ, એમબીએ, એમઆરએસ, એમપીઈ, એમપીઈએડ, એમસીએ, આ વગેરે જે સેમેસ્ટર 4ના કોર્સિસ છે એ એની પરીક્ષાની તારીખ સામે આપવામાં આવેલી છે અને એના ટાઈમ ટેબલ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. જોઈ શકો છો બીએ સેમેસ્ટર 4 પરીક્ષાની તારીખ છે 7/4/2025. બીએસસી, પછી બીકોમ, જે આ તમામ કોર્સિસ છે એને ટાઈમ ટેબલ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. બીકોમ સેમેસ્ટર 4, બીબીએ સેમેસ્ટર 4, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ, બીએડ સેમેસ્ટર 4, પછી એલએલબી સેમેસ્ટર 4, જે આમ કુલ 68 કોર્સ છે એના ટાઈમ ટેબલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે અને એની પરીક્ષાની તારીખ જે છે એ અહીંયા સામે આપવામાં આવેલી છે. તો તમે આ વેબસાઇટ પર જઈ અને એનું ટાઈમ ટેબલ જે છે એ ડાઉનલોડ કરી શકો છો અને તમારી ડાયરેક્ટ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. આ વેબસાઇટ પરથી તમારે જો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવું હોય તમારે જે કોર્સ આપેલો હોય, ફોર એક્ઝામ્પલ આપણે પહેલાં બીએ સેમેસ્ટર 6 પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો આ રીતે અહીંયા કેવું દેખાડે છે, અત્યારે આની પીડીએફ અવેલેબલ નથી, પરંતુ 1-2 દિવસની અંદર આની પીડીએફ જે છે એ અહીંયા અવેલેબલ થઈ જશે. તો તમે આ રીતે તમારું ટાઈમ ટેબલ જે છે એ ડાઉનલોડ કરી શકો છો. અને આપણે સીટ નંબરની વાત કરી લઈએ તો અહીંયા હું બેક કરી લઉં છું. એક્ઝામિનેશનમાં એક્ઝામ સ્ટેટમેન્ટ અને સીઆરની અંદર તમારે અહીંયા સિલેક્ટ યરની અંદર માર્ચ 2025 કરવાનું છે અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર બીએના વિદ્યાર્થીઓ આર્ટ્સ કરશે, કોમર્સના વિદ્યાર્થીઓ જે છે એ એટલે મીન્સ બીકોમના વિદ્યાર્થીઓ કોમર્સ કરશે અને જે બીએસસીના વિદ્યાર્થીઓ છે એ સાયન્સ કરશે. તો આપણે ફોર એક્ઝામ્પલ સાયન્સ અને પછી તમે અહીંયા સબમિટ આપશો તો આ રીતે તમે જોઈ શકો છો તમારા સીટ નંબર જે છે એ આવી ગયા છે. તો અહીંયા જે કેન્ડિડેટ લિસ્ટના નીચે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરી અને તમે તમારો સીટ નંબર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીની માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર જે પણ પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ અને સીટ નંબર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની વાત કરી છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી માહિતી ભવિષ્યમાં પણ આપવામાં આવશે. તો આ માહિતી સચોટ રીતે મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.